શ્રી શિવાય નમસ્તુભ્યમ. ફ્રેન્ડ્સ, અમે અહીંયા વડોદરામાં એક ફ્લેટમાં છે. અમે અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ઓરા સ્કેનર દ્વારા જ્યારે લેન્ડ ટેસ્ટિંગ કરીએ છીએ ત્યારે અમે જીઓપેથિક લાઇન વિશે તમને ઘણા વિડીયોમાં બતાવીએ છીએ. હવે અહીંયા અમને એક જીઓપેથિક સ્ટ્રેસ લાઇન પ્રાપ્ત થઈ છે. આ ભૂમિગત નકારાત્મક ઉર્જા છે. આ ફ્લેટ છે. આ ઉર્જા આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. હવે આ 11મો માળ છે, એની નીચે બીજા 10 માળ છે. દરેક ઘરમાં આ ઉર્જા મળશે. પર વાસ્તુના ટ્રીટમેન્ટ અને જે રેમેડીનો નિયમ એવો છે કે જ્યાં અમે આ ટૂલ્સ લગાવીશું એ ફ્લોરથી ઉપર જ આ ઉર્જા બેલેન્સ અને ન્યુટ્રલાઇઝ થશે. તો આ બ્રાસ હાઈ ગ્રેડ જીઓપેથિક સ્ટ્રેસ ન્યુટ્રલાઇઝર રોડ અમે અહીંયા એક પોઈન્ટ ઉપર મૂકીશું અને પછી અમે મેપિંગ કરીશું. અમારા ટૂલ્સ પર મેપ થશે અને આ દોષનું ન્યુટ્રલાઇઝ થશે. જે રીતના કોઈ દિશામાંથી આપણે કોઈ દિશામાં પડદો લગાવતા હોઈએ છીએ. સમજો કે તમારી કોઈ દિશામાં બારી છે, ત્યાંથી તડકો આવે છે, તો એ તડકો રોકવા માટે તમે સૂર્યનારાયણ ભગવાનનો સંપર્ક નથી કરતા, પર તમે માર્કેટમાંથી પડદો લઈને પડદો લગાવી દેજો છો, જેથી કરીને સૂર્યની અકાળ ગરમીમાંથી તમને રાહત થાય છે. તો એવી રીતે જ આ કુદરતી જે એનર્જી છે એને રોકવા માટે, એને ન્યુટ્રલાઇઝ કરવા માટે અમે આ ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.